મેવાણીનો વાયરલ થયેલો વિડીયો જોઈ લો, જેના કારણે આખો વિવાદ ઊભો થયો છે. બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છો ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. ભાઈ સાંભળી લો, અહીંના પોલીસ સ્ટાફમાંથી જિગ્નેશભાઈને કોણે કીધું, જિગ્નેશભાઈને કોણ લઈને આવ્યું એવું એક માણસ કહે ને તો મને કહેજો. કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો. પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ પોલીસ પરિવારોમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસ પરિવારોએ રસ્તા ઉપર ઉતરી આવીને વિરોધ નોંધાવ્યો છે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગણી કરી છે. પોલીસ પરિવારના સભ્યોએ જિગ્નેશ મેવાણી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. કહે છે કે પટાણ ટોપી ઉતારી નાખો. મહેનત કરી નોકરી લીધી છે, રાત દાડો મહેનત કરે છે, 24 કલાક ભરે છે અને બંદોબસ્ત 5 દિવસ રહે છે. બૈરાનું કે છોકરાનું ધોન દેવાતું નથી. એને જેલમાં પૂરા, એના ઉપર ગુના દાખલ કરો, એને જેલમાં પૂરા ને કઠોર સજા જો ને સાહેબને પગે પડાવો છે ને એને માફી મંગાવો. શા કારણ કે આ બહેનોને પોલીસ વાળાનો હેરાન કરી રહ્યા છે.